हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું જીપીએસસીના પેપર સોલ્યુશનની, બરાબર। અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર પેપર લેવાયેલું હતું, ક્લાસ 2નું પેપર છે। એડવર્ટાઇઝમેન્ટ નંબર 121 2020-21ના આપણે નોટિફિકેશન બહાર પડી હતી, ત્યારનું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે। 26/9/2021ના રોજ પેપર લેવાયેલું હતું, બરાબર। હવે આ વિડીયોની અંદર આપણે સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે ઓનલી ફોર બેઝિક ઇલેક્ટ્રિકલમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે ને એની ચર્ચા કરશું। એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી ઇલેક્ટ્રિકલ મશીન, ત્યાર પછી પાવર સિસ્ટમ, પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, આપણે ટોપિક વાઇઝ જતા જશું, જેથી તમને આઈડિયા, એક વિડીયો એક છે એ નાનો બને, બરાબર। અને તમને આઈડિયા આવતો જાય કે ભાઈ ઓનલી ફોર એક સબ્જેક્ટ, પર્ટિક્યુલર સબ્જેક્ટમાંથી કેટલા કેટલા ક્વેશ્ચન પૂછાય છે એ। આવી જ રીતના જીપીએસસીના બીજા પણ જેટલા પણ પેપર છે એ બધાના બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન, પછી પાવર સિસ્ટમ, એવા બધા સબ્જેક્ટ વાઇઝ આપણે એનાલિસિસ કરીને એ જ પ્રમાણે આપણે વિડીયો લેવતા જશું, જેથી તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે। કારણ કે આ એક આખું પેપર સોલ્વ કરાવવા કરતા એક ટોપિક વાઇઝ હું પેપર તમને સોલ્વ કરાવું, ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ એક સબ્જેક્ટ આખો થઈ ગયો, તો એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે તમને આઈડિયા આવતો જાય, તો તમને ટોપિક યાદ રહી કે ભાઈ આવા ટોપિક મારે તૈયાર કરવાની જરૂર છે। ચાલો ડન, ત્યાર પછી આગળ વધીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે ભાઈ જો તમે આ બધા જીપીએસસીના પેપરની ટેસ્ટ આપવા માંગતા હોય તો તમે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન ઉપર આપણે ફ્રીમાં ટેસ્ટ હાલે છે, તો તમે ડાઉનલોડ કરી અને એમાંથી ટેસ્ટ આપી શકો છો, બરાબર। બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ છે, ઓકે। તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, લિંકઇન, ટેલિગ્રામ, બધી જગ્યાએ તમે ફોલો કરી શકો છો, બરાબર। @ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ કોઈ પણ જગ્યાએ તમે લખશો એટલે બધી જગ્યાએ તમને અવેલેબલ થઈ જશે। હવે આ જે અત્યારે વિડીયો બને છે, બરાબર, એની પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, ઓકે। આપણું ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસનું ટેલિગ્રામ ગ્રુપ છે, ચેનલ છે અને વોટ્સઅપ ગ્રુપ છે, બરાબર। તો એ બધાની અંદર તમને પીડીએફ મળી જશે, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આ જે કંઈ પણ મેં દાખલા અહીંયા સોલ્વ કરાવેલા છે, તમારે આગળ ભવિષ્યમાં વાંચવા માટે તમને કામ લાગી શકે છે, ઓકે। વન બાય વન હવે આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ધ વોલ્ટેજ એક્રોસ 230 વોલ્ટ 60 વોટ લેમ્પ ઇઝ રિડ્યુસ ટુ 115 વોલ્ટ આપણે રિડ્યુસ કરીએ છીએ, બરાબર। વોટ વિલ બી ધ પાવર કન્ઝ્યુમ એટ ધ રિડ્યુસ વોલ્ટેજ, બરાબર। તમને એમ કહી છે કે જો પાવરમાં આપણે ફેરફાર, મતલબ કે વોલ્ટેજ આપણે શું કરી નાખ્યા, ઓછા કરી નાખ્યા। એટલે અત્યારે એક લેમ્પ છે, આ લેમ્પ છે, લેમ્પના રેટિંગ શું છે તો કે ભાઈ 230 વોલ્ટ, વોલ્ટેજ એના 230 વોલ્ટ છે અને પાવર છે એ કેટલો છે, 60 વોટ છે। ચાલો ડન। હવે એમ કહી છે કે વોલ્ટેજ એના છે ને 115 વોલ્ટ કરી નાખવામાં આવે છે, 115 વોલ્ટ કરી નાખ્યા તો પાવરમાં શું ફેરફાર થશે એ તમારે કહેવાનું છે, બરાબર। હવે બેઝિક વસ્તુ છે, જો તમને અહીંથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ વોલ્ટેજ છે એ કેટલા થઈ ગયા, તો કે ભાઈ 230 માંથી 115 એટલે અડધા કરી નાખ્યા। આપણી પાસે ઇક્વેશન છે પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, તો પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી સ્ક્વેર થઈ જશે, બરાબર। તો હવે અહીંયા તમે જો વોલ્ટેજ કેટલા થઈ ગયા, અડધા, તો પાવર કેટલો થઈ જશે, અહીંયા વી સ્ક્વેર છે એટલે પાવર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/2 હોલ સ્ક્વેર, તો એટલે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/4 થઈ જાય। તો એનો મતલબ એવો થઈ ગયો પાવર P2 જે બીજો પાવર છે 60/4, તો આપણો આન્સર કેટલો થઈ જશે, 15 ચોકુ 60 એટલે 15 વોટ આપણો આન્સર આવી જશે। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર। ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે, 15 વોટ। આ સાવ બેઝિક વસ્તુ છે, બરાબર, ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે। જો વોલ્ટેજ અડધો થશે, બરાબર, તો પાવર શું થઈ જશે, 4 ગણો ઓછો થશે, કારણ કે પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી સ્ક્વેર, ઓકે। હવે આની જગ્યાએ જો ડબલ કર્યો હોત તો, બરાબર, તો પાવર શું થશે, માનો કે વોલ્ટેજ 230 છે, એની જગ્યાએ એને ડબલ કરી નાખવામાં આવે તો પાવર શું થશે એ તમારે કમેન્ટની અંદર કહેવાનું થશે, ઓકે। નકર તમે આ સૂત્રની મદદથી પણ તમે દાખલો ગણી શકો છો, પણ એ થોડીક લાંબી મેથડ થાય, બરાબર। હવે આપણે આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 2 લઈએ। સરસ મજાનો ક્વેશ્ચન તમને એમ કહી છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ નોડ વોલ્ટેજ વી। અહીંયા તમને નોડ વોલ્ટેજ આપેલા છે, આ નોડ વોલ્ટેજ વી આપણે ફાઇન્ડ કરવાના છે, બરાબર। હવે અહીંયા તમે જુઓ તો આ કરંટ જે છે 2 એમ્પિયર વાળો એ અંદરની તરફ આવે છે, એટલે આપણે એને I1 નામ આપી દઈએ છીએ। હવે આ બીજા નંબરનો જે કરંટ છે એ બહારની તરફ જાય છે, બરાબર। અને અહીંયા તમે જુઓ તો આ કરંટને આપણે બહાર મોકલી દઈએ વી થી, અહીંયા રેફરન્સ નોડ આપણે અહીંયા ધારી લઈએ, બરાબર। તો વી થી 0 સુધી રેફરન્સ નોડ સુધી, એટલે I2 નામ આપ્યું, અને આપણે I3 નામ આપીએ। I3 છે એ બહાર તરફ જાય છે, એટલે 8 એમ્પિયર। બે કરંટ સોર્સ આપેલા છે, એક આપણે હવે વોલ્ટેજ ગોતવાના છે। આપણને ઇક્વેશન ખબર છે I1 પ્લસ I2, સોરી એક જ મિનિટ, જો I1 કરંટ અંદરની તરફ આવે છે એટલે અંદર આવતા કરંટને આપણે પોઝિટિવ રાખશું, બહાર જતા કરંટને નેગેટિવ રાખશું, એટલે માઇનસ I2 માઇનસ I3 એના બરાબર 0। આ આપણું ઇક્વેશન થઈ ગયું, I1 માઇનસ I2 માઇનસ I3 બરાબર 0, કારણ કે બે કરંટ બહાર જાય છે એટલે આપણે એને માઇનસ રાખ્યા છે।
2 એમ્પિયર, I1 એટલે 2 એમ્પિયર છે, I2 બરાબર શું થઈ જશે V માઇનસ 0 એટલે V અને માઇનસ 0 I ઇઝ ઇક્વલ ટુ V બાય R અને ડિવાઇડેડ બાય 10 આવું રહેશે બરાબર. આવું ઇક્વેશન બનશે V માઇનસ 0 ડિવાઇડેડ બાય 10 માઇનસ I3 બરાબર શું છે તો કે 8 એમ્પિયર છે એના બરાબર 0 V માઇનસ 0 એટલે કઈ લખવાની જરૂર નથી એટલે 2 માઇનસ V એના છેદમાં 10 અને માઇનસ 8 એના બરાબર 0. હવે તમે જોશો તો આપણે લસા લેવો જોશે અથવા 2 માંથી ડાયરેક્ટ આપણે તમે જોઈ લો 2 માઇનસ 8 કેટલા થઈ જશે એટલે 2 માઇનસ 8 એટલે માઇનસ V ના છેદમાં 10 અને માઇનસ 6 એના બરાબર 0. ચલો ડન અહીંયા સુધી. હવે તમે અહીંયા જોઈ લો અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા તો કે માઇનસ 6 છે. ઓકે હવે આ આપણે માઇનસ 6 ને ઓલી બાજુ અથવા માઇનસ V ડિવાઇડેડ બાય 10 એને ઓલી બાજુ જવા દઈએ તો માઇનસ 6 બરાબર શું થઈ જશે V ડિવાઇડેડ બાય 10 આ માઇનસ હતા એ પોઝિટિવ થઈ ગયા 10 ને સામેની બાજુ જવા દો એટલે એ આપણા ગુણાકારમાં થઈ જશે તો V બરાબર માઇનસ 6 ગુણ્યા 10 તો આપણો આન્સર આવી ગયો માઇનસ 60 વોલ્ટ બરાબર. જે નોડ વોલ્ટેજ છે એ આપણા 60 વોલ્ટ થશે માઇનસ 60 વોલ્ટ થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે આવી રીતના તમારે દાખલો ગણવાનો છે. મેં થોડુંક એકદમ એક એક સ્ટેપ ઇઝી થઈ શકે તમને સમજાઈ શકે એટલે મેં આવા બધા લખેલા છે. બાકી એક્ઝામની અંદર તમારે બહુ સટાસટી જવાનું હોય બરાબર. બાકી તમે સ્પીડમાં સીધે સીધું તમે ગણતરી કરી શકો છો. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન કઈ છે ફોર્મ ફેક્ટર ઓફ સ્ક્વેર વેવ. જો સ્ક્વેર વેવનું ફોર્મ ફેક્ટર કીધેલું છે બરાબર તો એનો આન્સર થશે 1. સ્ક્વેર વેવનું ફોર્મ ફેક્ટર શું થઈ જશે તો કે 1 થશે. સાઇન વેવ પૂછ્યું તો 1.11 થઈ જાય બરાબર. સાઇન વેવનું ફોર્મ ફેક્ટર 1.11 અહીંયા સ્ક્વેર વેવ પૂછેલું છે એટલે એનો આન્સર થઈ જશે 1. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ a 25 ઓહમ રેઝિસ્ટન્સ હેઝ અ વોલ્ટ V is equal to 150 sin 377t વોલ્ટ બરાબર. એટલે એનો મતલબ કે અહીંયા V is equal to Vm sin ઓમેગા t આ સૂત્રનો ઉપયોગ કર્યો છે એસી સર્કિટમાં. ધ કોરસ્પોન્ડિંગ કરંટ થ્રુ ઇટ બરાબર. હવે આપણામાંથી કેટલો કરંટ પસાર થાય છે એ આપણે કહેવાનું છે બરાબર. હવે અહીંયા સિમ્પલ ને સાદી વસ્તુ છે. અહીંયા તમને 4 ઇક્વેશન આપેલા છે કરંટ બરાબર. હવે 4 ઇક્વેશનમાં તમે જો 6 sin ઓમેગા t બરાબર એટલે 377 ઓમેગા 377 t 12 sin 377 t પછી 6 sin 314 t અને 12 sin 314 t આવું રહેશે બરાબર. હવે પહેલા નંબરની વસ્તુ તો અહીંયા જ આપણી પાસે 377 t છે ને તો એટલે I બરાબર Im sin ઓમેગા t એટલે 377 આવશે એટલે ઓપ્શન નંબર સી અને ડી તો નીકળી જશે. હવે આપણે ખાલી એ જ જોવાનું 6 રહેશે કે 12 રહેશે. હવે આપણી પાસે ઇક્વેશન છે જો આ જે છે ને એ Vm છે અને અહીંયા આપણી પાસે Vm હોય તો I નું ઇક્વેશન આવી રીતના થશે I બરાબર Im sin ઓમેગા t. હવે આ બધું sin ઓમેગા t સેમ રહેશે. Im ની જગ્યાએ Vm ની જગ્યાએ Im આવી જશે બરાબર. તો આપણી પાસે ઇક્વેશન છે શું તો કે Im is equal to V by R તો Vm divided by R. Vm આપણી પાસે 150 છે R ની વેલ્યુ કેટલી છે 25 ઓહમ બરાબર. 25 છક 150 એટલે Im બરાબર આપણને કેટલા મળી ગયા 6 એમ્પિયર. આખું ઇક્વેશન લખવું હોય તો 6 sin 377 t ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ચાલો બરાબર. આટલો સિમ્પલ ક્વેશ્ચન હતો બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. સરસ મજાનો ક્વેશ્ચન તમને કહી છે કે RL સિરીઝ સર્કિટ હેઝ એન ઇમ્પિડન્સ 10 plus J10 ઓહમ. ધ પાવર ફેક્ટર એંગલ ઓફ ધ સર્કિટ ઇઝ ખાલી જગ્યા બરાબર. હવે તમને ઇમ્પિડન્સ આપેલો છે Z is equal to 10 plus J10 ઓહમ. હવે આ આપણને ખબર છે R plus JX થઈ જશે બરાબર. JXL થઈ જશે ડન અહીંયા સુધી. એટલે R બરાબર 10 છે XL બરાબર કેટલા છે 10 છે. હવે આપણે શું જોઈએ છે પાવર ફેક્ટર એંગલ જોઈએ છે બરાબર. તો પાવર ફેક્ટર નું આપણે અહીંયા જોઈએ cos phi is equal to શું થઈ જશે R upon Z થઈ જશે. હવે મારી પાસે R તો છે R તો 10 આપેલા છે Z મારે ફાઇન્ડ કરવાનું છે તો Z is equal to શું થઈ જશે અંડર રૂટ 10 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર બરાબર 10 નો વર્ગ એટલે અથવા તમે સૂત્ર હું અહીંયા લખી દઉં Z is equal to અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર બરાબર. તો આ સૂત્ર પ્રમાણે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ કેટલા થઈ ગયા અંડર રૂટ 100 પ્લસ 100. ચાલો ડન. તો એટલે અહીંયા અંડર રૂટ 200 થઈ જાય તો આને હું આવી રીતના લખી શકું અંડર રૂટ 200 એટલે 2 into 100 બરાબર. તો 100 નું સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે અહીંયા થઈ જશે 10 રૂટ 2. ચાલો સિમ્પલ. તો Z is equal to મને કેટલા મળી ગયા 10 રૂટ 2 ઓહમ મળી ગયા. હવે અહીંયા આપણે 10 તો R ની વેલ્યુ તો 10 છે જ એના છેદમાં 10 અને રૂટ 2 10 કેન્સલ બરાબર. તો આપણી પાસે શું વધ્યું cos phi is equal to 1 upon root 2 1 upon root 2 એટલે અહીંયા તમારે એંગલ ફાઇન્ડ કરવાનો છે તો phi is equal to cos inverse 1 upon root 2. હવે cos inverse 1 upon root 2 હવે ખાસ એટલું યાદ રાખો cos ના ટેબલની અંદર ક્યારે 1 upon root 2 આવે તો 45 ડિગ્રી હોય ને ત્યારે cos હોય કે sin હોય 45 ડિગ્રી હોય ને એટલે 1 upon root 2 આવે. તો અહીંયા આપણો આન્સર થઈ જશે 45 ડિગ્રી લેગિંગ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર
થશે. બરાબર, સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. 45 ડિગ્રી લેગિંગ આપણો આન્સર થશે. તમારે ટેબલ ઓલો જે સાઇન કોસનો ટેબલ છે એ આવડતો હોવો જરૂરી છે. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. સરસ મજાનો રેઝોનન્સમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. ઇન ધ પેરેલલ એસી સર્કિટ ધ સપ્લાય ફ્રીક્વન્સી ઇઝ લેસ ધેન રેઝોનન્સ ફ્રીક્વન્સી. જે સપ્લાય ફ્રીક્વન્સી છે એ આપણા રેઝોનન્સ ફ્રીક્વન્સી કરતા ઓછી છે. એફ ઇઝ લેસ ધેન એફઆર, ધેન ધ સર્કિટ વિલ બી. સર્કિટ ઇઝ ખાલી જગ્યા. બરાબર, હવે અહીંયા આપણે સર્કિટ કઈ બનશે, ઇન્ડક્ટિવ, કેપેસિટિવ કે રેઝિસ્ટિવ, એ આપણે જોવાનું છે. હવે અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે શું, તો કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ ઇન્ડક્ટિવ સર્કિટ થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પણ હવે અહીંયા હું તમને બેઝિક આખું રેઝોનન્સ સમજાવી દઉં. બરાબર, રેઝોનન્સ એટલે શું છે, તો કે ભાઈ એક્સેલ બરાબર જ્યારે પહેલા આપણે સિરીઝ રેઝોનન્સની વાત કરીએ. સિરીઝ રેઝોનન્સ, બરાબર, સિરીઝ રેઝોનન્સમાં જ્યારે એક્સેલ બરાબર એક્સી થઈ જાય, આ ઘટનાને આપણે સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે છે. એક્સેલ ને એક્સી ની વેલ્યુ બેઝ એવી થઈ જાય, સરખી થઈ જાય ત્યારે. હવે અહીંથી મહત્વની વસ્તુ શું છે, તો કે એક્સેલ બરાબર એક્સી થઈ ગયા તો ત્યારે આપણે રેઝોનન્સ ફ્રીક્વન્સી એફઆર ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ એલસી. અને જો ઓમેગા બરાબર લખવું હોય તો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આ આગળ આપણને કામ આવશે એટલે. બરાબર, આ જ વિડીયોની અંદર સૌથી મહત્વની વસ્તુ પાવર ફેક્ટર છે એ કેવો થઈ જશે, પાવર ફેક્ટર યુનિટી થઈ જશે. બરાબર, પાવર ફેક્ટર કેવો થઈ જશે, યુનિટી. કરંટ છે એ આપણને મેક્સિમમ મળશે અને ઇમ્પિડન્સ છે એ આપણને કેવો મળશે, મિનિમમ મળશે. ત્યાર પછી હવે બીજા મહત્વની વસ્તુ કે ભાઈ જો શરૂઆતની અંદર સ્ટાર્ટિંગની અહીંયા વેરિયેબલ ફ્રીક્વન્સી છે, બરાબર, તો XL ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. બરાબર, તો જો ફ્રીક્વન્સી 0 હોય સ્ટાર્ટિંગમાં તો XL ની વેલ્યુ 0 થઈ જાય, XL ની વેલ્યુ 0 થઈ ગઈ, XC ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. બરાબર, XC ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ એટલે સ્ટાર્ટિંગમાં શું હશે, તો કે ભાઈ આપણી વેલ્યુ શરૂઆતની અંદર આપણી જે સર્કિટ છે, બરાબર, તો એની અંદર આપણી ફ્રીક્વન્સી શું થઈ જશે, મતલબ કે આપણી જે સર્કિટનું બિહેવિયર કેપેસિટિવ થઈ જશે. XL બરાબર XC હોય ત્યારે સર્કિટ આપણી પ્યોર રેઝિસ્ટિવ થઈ જશે, પ્યોર રેઝિસ્ટિવ થઈ જશે. બરાબર, અને જ્યારે શું થઈ જશે, ફ્રીક્વન્સી વધી જશે, ફ્રીક્વન્સી વધી જશે ક્યારે, રેઝોનન્સ ફ્રીક્વન્સી કરતા વધી જશે ત્યારે સર્કિટ આપણી કેવી થઈ જશે, તો કે ભાઈ ઇન્ડક્ટિવ થઈ જશે. બરાબર, ઇન્ડક્ટિવ સર્કિટ થઈ જશે. અને અહીંયા આપણી પાસે કઈ હતી, કેપેસિટિવ. બરાબર, હવે સૌથી મહત્વની વસ્તુ તો કે આ જે વાત કરી એ મેં વાત કરી છે સિરીઝ રેઝોનન્સ. પેરેલલ રેઝોનન્સમાં આખું આનાથી ઊંધું થઈ જશે. બરાબર, એટલે સિરીઝ રેઝોનન્સની તમે અહીંયા વાત કરો, અહીંયા હું કહું છું સિરીઝ રેઝોનન્સ. બરાબર, રેઝોનન્સ તો શરૂઆતમાં સર્કિટનું બિહેવિયર કેવું હશે, કેપેસિટિવ. બરાબર, કેપેસિટિવ. જ્યારે રેઝોનન્સ થશે ત્યારે કેવું હશે, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. બરાબર, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. અને એના પછી જ્યારે ફ્રીક્વન્સી વધી જશે, રેઝોનન્સ ફ્રીક્વન્સી, ત્યારે આપણે બિહેવિયર થઈ જશે ઇન્ડક્ટિવ. હવે સેમ વસ્તુ જ્યારે પેરેલલ રેઝોનન્સ હોય, પેરેલલ રેઝોનન્સ, બરાબર, પેરેલલ રેઝોનન્સ ની અંદર શું થઈ જશે, આનું ઊંધું બિહેવિયર થઈ જશે, ઇન્ડક્ટિવ, રેઝિસ્ટિવ, ખાલી આર લખું છું, અને પછી કેપેસિટિવ. બરાબર, સી આવી રીતના. એટલે જ્યારે રેઝોનન્સ ફ્રીક્વન્સી કરતા ફ્રીક્વન્સી ઓછી હોય ત્યારે સર્કિટનું બિહેવિયર કેવું રહેશે, ઇન્ડક્ટિવ રહેશે. જ્યારે બે વેલ્યુ સરખી થઈ જશે ત્યારે રેઝિસ્ટિવ થઈ જશે ને પછી કેપેસિટિવ થઈ જશે. ત્યારે પણ રેઝોનન્સ વખતે પણ આપણો સર્કિટ છે એ પ્યોર રેઝિસ્ટિવ થઈ જશે, પાવર ફેક્ટર યુનિટી થઈ જશે. બરાબર, હવે જો તમારે આ શીખવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપણા બેઝિક ઇલેક્ટ્રિકલના લેક્ચર્સ આપેલા છે, એ લિંકમાંથી તમે બેઝિક ઇલેક્ટ્રિકલ શીખી શકો છો. બરાબર, અથવા આપણો કોર્સ છે લોન્ચ કરેલો છે બેઝિક ઇલેક્ટ્રિકલનો. બરાબર, જે આપણા એપ્લિકેશનની અંદર છે, તો ત્યાંથી તમે પરચેસ કરીને પણ શીખી શકો છો. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને એમ કહે છે કે ટુ રેઝિસ્ટન્સ આર કનેક્ટેડ એક્રોસ ધ 18 વોલ્ટ સપ્લાય એન્ડ ધ કરંટ ઇઝ 5 એમ્પિયર ફ્લો. One of the resistance has the 2.4 watt. The value of the resistance will be ખાલી જગ્યા. બરાબર, બે રેઝિસ્ટર છે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બે રેઝિસ્ટર છે આવી રીતના. ચાલો, બે રેઝિસ્ટર, ટુ રેઝિસ્ટર કનેક્ટેડ ઇન સિરીઝ. હવે એને સપ્લાય કેટલી આપવામાં આવે છે, તો કે અહીંયા પ્લસ માઇનસ આપણે કરી દઈએ છીએ, 18 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે. 18 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે. કરંટ છે એ 5 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. હવે તમને એમ કહી છે કે ઇફ વન ઓફ ધ રેઝિસ્ટન્સ હેઝ ધ વેલ્યુ ઓફ 2.4 વોટ, 2.4 વોટ. બરાબર, 2.4 વોટ છે, ધ વેલ્યુ ઓફ ધ અધર રજિસ્ટર વિલ બી ખાલી જગ્યા. બરાબર, તો આપણો જે અહીંયા બીજા નંબરનો રજિસ્ટર છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. એટલે આને આપણે x કહી દઈએ. બરાબર, આ જે R2 છે, R2 કહ્યો તો R2 કહી દો, x કહી દો તો x કહી દો, એ રીતના આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે સાવ બેઝિક વસ્તુ છે, અહીંયા તમારે ખાલી મગજ દોડાવવાનો છે, ભાઈ હું બીજા રજિસ્ટરની વેલ્યુ કેવી રીતના ગોતી શકું છું. બરાબર, હવે VDR લગાડવો હોય તો VDR તમે આની અંદર ન લગાડી શકો, નકર તો ડાયરેક્ટ તમે મેળવી શકો. બરાબર, હવે અહીંયા તમારી પાસે જ મિનિટ, હવે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો V ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થઈ જશે,
V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. ચાલો ડન. આટલું મગજમાં બેઠું. V કેટલા છે તો કે 18 છે, એના બરાબર I ની વેલ્યુ કેટલી છે 5 છે, અને અહીંયા તમારી પાસે કેટલા થઈ જશે 2.4 પ્લસ અહીંયા શું થઈ જશે R2. ચાલો ડન. અહીંયા સુધી મગજમાં બેઠું. ઓકે. હવે સૌથી મહત્વની વસ્તુ તો અહીંયા આપણે એવી રીતના લઈ લઈએ, બરાબર. તો અહીંયા આપણી પાસે 18 ગુણ્યા 2.4 કરી નાખીએ, અથવા સીધા તમે અહીંયા 18 એના છેદમાં તમે કરી નાખો 5 અને માઇનસ 2.4. એક જ મિનિટ. એટલે આ છેદમાં આવી ગયા તો અહીંયા 2.4 પ્લસ કેટલા થઈ ગયા R2. 2.4 એટલે હું આવી રીતના લખી શકું 24 ના છેદમાં 10, બરાબર. 24 ના છેદમાં 10 આવી લખી. હવે આને આપણે આમ બાજુ આવવા દઈએ એટલે 18 એના છેદમાં 24, સોરી 18 ના છેદમાં 5 માઇનસ 24 ના છેદમાં 10 બરાબર R2. લસા કેટલો આવી જશે તો કે 10 લસા આવી જશે, એટલે અહીંયા આપણે 10 લઈ લઈએ, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 2 વડે 18 દુને 36 માઇનસ 24 એના છેદમાં 10 એના બરાબર R2. હવે 36 માંથી 24 ગયા કેટલા વધ્યા તો કે 12 વધ્યા, 12 ના છેદમાં 10 એના બરાબર R2. તો R2 બરાબર આપણને વેલ્યુ મળી ગઈ 1.2 ઓહમ. સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ. ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે, બરાબર. જો ઇન કેસ તમને કદાચ ન સમજાણું હોય, બરાબર, કેલ્ક્યુલેશન કેવી રીતે, પાછું એક વખત વિડીયો જોજો. સિમ્પલ ને સાદું. V ઇઝ ઇક્વલ ટુ IR છે, 5 ને છેદમાં લીધા, 24 ના છેદમાં 2.4 એટલે 24 ના છેદમાં 10 અને આમ બાજુ આવવા દીધા એટલે માઇનસ થઈ ગયા. લસા 10 લઈ લીધો એટલે અહીંયા 18 ને 5 ને કેટલા વડે ગુણાવવા પડે 2 ને 2 વડે, એટલે 5 દુ 10 ઉપર 18 દુ ને 36, 36 માંથી 24 ગયા 12 વધ્યા, 12 ના છેદમાં 10 1.2 ઓહમ. ઓકે. ત્યાર પછી હવે સરસ મજાનો ક્વેશ્ચન બીજો થેવેનિન્સ થિયરમ માંથી પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. થેવેનિન્સ થિયરમ માંથી. થેવેનિન્સ થિયરમ તમે હવે ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ થેવેનિન્સ રેઝિસ્ટન્સ એપ્રોક્સિમેટલી બીટવીન ટર્મિનલ A and B ધ સર્કિટ શો ઇન બિલો, બરાબર. ઓલ રેઝિસ્ટર્સ આર ઇન ઓહમ. તમને એમ કહી છે કે અહીંયા A પોઈન્ટ છે અને અહીંયા B પોઈન્ટ છે, એની વચ્ચેથી આપણે થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ RTH ફાઇન્ડ કરવાનો છે. RTH ફાઇન્ડ કરવાનો છે, બરાબર. હવે આપણને ખબર છે કે જો જ્યારે આપણે થેવેનિન સર્કિટ બનાવી હોય, બરાબર, RTH ફાઇન્ડ કરવાનો હોય ત્યારે બધા વોલ્ટેજ સોર્સ છે એને શોર્ટ કરી દેવાનો હોય અને A and B ટર્મિનલ જે છે આને ઓપન કરી દેવાનું. એકચ્યુઅલ સર્કિટ જે છે ને, એકચ્યુઅલ સર્કિટ એ તમે જોશો ને તો આવી રીતના બનશે, બરાબર. હવે હું વિસ્ટન બ્રિજ ટાઈપ સર્કિટ બનાવી દઉં છું. આ 10 ઓહમ, અહીંયા આ 10 ઓહમ, આ 15 ઓહમ, બરાબર. ત્યાર પછી અહીંયા 6 અને અહીંયા આપણી પાસે થઈ જશે 8 ઓહમ. આ સર્કિટ થશે. આ આપણો ટર્મિનલ A છે, બરાબર. એ ટર્મિનલ અહીંયા આવી રીતના છે અને એ ટર્મિનલ કહી દીધું અને B ટર્મિનલ કહી દીધું. અને જે વોલ્ટેજ સોર્સ છે, અહીંયા વોલ્ટેજ સોર્સ છે એને હું શોર્ટ કરી દઉં છું, કારણ કે વોલ્ટેજ સોર્સને શોર્ટ કરવાનો, કરંટ સોર્સ હોય તો ઓપન કરી નાખવાનો, પણ અહીંયા આપણે શોર્ટ કરી દઈશું, બરાબર. હવે અહીંથી તમે જોઈ શકો છો આવી રીતના આપણે સર્કિટ બની છે. હવે એકચ્યુઅલમાં વોલ્ટેજ સોર્સ જે શોર્ટ થયેલો છે, બરાબર, તો એ કઈ રીતના થશે તમે જુઓ. એક જ મિનિટ. હવે અહીંથી એકચ્યુઅલમાં આવી રીતના છે, વચ્ચે આવી જશે, બરાબર. હવે આ જ્યારે વચ્ચે આવી જશે ત્યારે એકચ્યુઅલમાં તમે જોશો તો A પોઈન્ટ આવી રીતના બહાર લઈ લ્યો, B પોઈન્ટ આવી રીતના બહાર લઈ લ્યો તો 10 પેરેલલ 15 થઈ જશે અને વત્તા 6 પેરેલલ 8 થઈ જશે, બરાબર. આવી રીતના બનશે 10 પેરેલલ 15 અને 6 પેરેલલ 8, તો 10 ગુણ્યા 15 એના છેદમાં 10 વત્તા 15, બરાબર. આનું થઈ ગયું અને પ્લસ અહીંયા તમે 6 ગુણ્યા 8 એના છેદમાં 6 વત્તા 8. ઓકે. અહીંયા આપણે સોલ્વ કરીએ 10 ગુણ્યા 15 એટલે 10 ગુણ્યા 15 અને એના છેદમાં આપણે 25 લઈ લઈએ, બરાબર. એટલે 25 25 અને 5 તેરી 15 ને 5 1 5 5 દુને 10 એટલે અહીંયા આવી ગયા આપણી પાસે 6. ઓકે. હવે પ્લસ અહીંયા તમે જુઓ 6 ગુણ્યા 8 અને એના છેદમાં કેટલા થઈ ગયા 8 ને 6 14. ચાલો ડન. હવે 2 તેરી 6 અને 2 સત્તા 14. ઓકે. તો પ્લસ અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા 8 તેરી 24 ના છેદમાં 7. ઓકે. હવે તમે જો 24 ના છેદમાં 7 છે એટલે 7 તેરી 21, તો 6 પ્લસ 3 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. 3 પોઈન્ટ સમથિંગ આન્સર આવે. 6 પ્લસ 3 એટલે આન્સર આવશે 9 પોઈન્ટ સમથિંગ આવશે. આપણા કેલ્ક્યુલેટર નથી એટલે કેલ્ક્યુલેટર પ્રમાણે આપણે અહીંયા નથી ગણતા, બરાબર. તો એટલે સીધું પોઈન્ટ વાળું આપણે વધારે મગજમાં નથી જવું, સીધું. તો એનો મતલબ કે ભાઈ 9 પોઈન્ટ આન્સર આવવો જોઈએ, 9 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ચાલો ડન. તો ઓપ્શન નંબર ડી. એટલે આવી રીતના તમારે ખાસ ગણતરી કરવાની છે. ઓકે. એટલે સાવ ઈઝી ક્વેશ્ચન હતો. થેવેનિન્સ થિયરમ તમને આવડતો હોવો ખાસ જરૂરી છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આ જે ક્વેશ્ચન જે છે એને હું સ્ટાર કહું છું કારણ કે મેઇન વસ્તુ આમાં કાંઈ ડેટાનો ઇસ્યુ છે. વિધાઉટ કેલ્ક્યુલેટર આ દાખલો ગણવો ને એ થોડીક શક્યતા ઓછી છે, બરાબર. આ જે દાખલો છે તમને એમ કહે છે ફાઇન્ડ ધ ફ્રીક્વન્સી એટ વિચ ધ કરંટ વિલ બી મેક્સિમમ ઇન ધ બિલો સર્કિટ ધ સોર્સ વોલ્ટેજ ઇઝ 10 વોલ્ટ, બરાબર.
હવે અહીંયા આપણને 10 વોલ્ટ આપી દીધા છે, એ 5 ઓહમનો રેઝિસ્ટન્સ છે, 4 માઇક્રો હેનરીનું કેપેસિટર ઇન્ડક્ટર છે ને 0.1 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, બરાબર. હવે 0.1 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, તો હવે અહીંયા ખાસ જોવાની વસ્તુ એ છે કે આપણને રેઝોનન્સ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું કીધેલું છે, બરાબર. પણ અહીંયા તમે જુઓ આન્સર છે ને રેડિયન પર સેકન્ડમાં છે. રેડિયન પર સેકન્ડમાં હોય ને એટલે આપણે શું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, આવું આપણને ખબર છે. તો મેં હમણાં જ તમને આગળ લખાવ્યું છું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1/√LC, બરાબર. 1/√LC આ આપણું સૂત્ર થઈ ગયું, બરાબર. આ કેવી રીતે આવ્યું તો 2πf છે, આપણે જે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું f ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC છે. આ 2π ને ઉપર જવા દો એટલે 2πf બરાબર ઓમેગા થઈ ગયું, બરાબર. એટલે સૂત્ર બધાય મગજની અંદર તમારે હોવા જોઈએ. હવે અહીંયા આપણી પાસે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 હવે L ની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. C ની વેલ્યુ કેટલી છે તો કે 0.1 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ફેરાડે, બરાબર. આ હેનરી છે ને આ આપણું ફેરાડે છે, બે માઇક્રો ફેરાડે ની અંદર છે, માઇક્રો ફેરાડે અને માઇક્રો હેનરી. તો અંડર રૂટ તમે જુઓ 4 એને ગુણ્યા 10⁻⁻6 અને એને ગુણ્યા આપણો આન્સર થઈ જશે અહીંયા 0.1 ઇન્ટુ 10⁻⁻6. હવે આ જ્યારે તમે કેલ્સીની અંદર કરો છો અથવા વિધાઉટ કેલ્સીની અંદર તમે જો હું એક બેઝિક વસ્તુ તમને કહી દઉં કે અંડર રૂટ તમે જ્યારે 10⁻⁻6 કરો છો, બરાબર, 10⁻⁻6 એટલે 6 ઘાત છે તો એ આપણી પાસે શું થઈ જશે, એટલે કોઈ પણ તમે આવી રીતના અંડર રૂટ 10⁻⁻6 કરો ને તો એનો આન્સર થઈ જાય 10⁻⁻3. ચાલો આટલું આપણે વાંધો નથી આવતો. એટલે આ -6 નો આન્સર શું થઈ ગયો તો કે ભાઈ સિમ્પલ ને સાદી વસ્તુ છે 1 ડિવાઇડેડ બાય, હું આવી રીતના લખું છું તો કે ભાઈ 10⁻³ અને એને ગુણ્યા આનાય આપણે કેટલા થઈ ગયા 10⁻3. પણ હવે આપણી પાસે જે છે ને એ મેઇન વસ્તુ છે શું તો કે 4 ગુણ્યા 0.1, બરાબર. એટલે કે ભાઈ મેઇન વસ્તુ એ છે અંડર રૂટ 0.4 કરો તો એનો આન્સર ન આવે, બરાબર, અથવા 4 ગુણ્યા 0.1. એટલે અહીંયા આપણે આ કેલ્ક્યુલેશન મિસ્ટેક એમ કહી શકાય કે ભાઈ અહીંયા દાખલાની અંદર ભૂલ છે, બરાબર. અહીંયા જો 1 હોત ને 1, જો ઇન કેસ અહીંયા 1 માઇક્રોફેરાડે આપેલું હોત 1 માઇક્રોફેરાડે તો તમે અહીંયા આવી રીતના લખી શકત કે 4 ગુણ્યા 1, બરાબર. તો 4 ગુણ્યા 1 એટલે શું થાય, જો અહીંયા હું ફેરફાર બોલપેન બદલાવીને કહું છું કે અહીંયા આપણે 1 લઈ લઈએ છીએ કારણ કે તો જ આન્સર આવશે. એટલે આની અંદર આન્સર કીમાં કંઈ ફેરફાર કરેલો હોય પાછળથી એ મને નથી ખબર, બરાબર. એટલે 4 × 1 તો અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા, જો 10⁻⁻ એટલે ઉપર આપણી પાસે 10⁻³ ઘાત એને ગુણ્યા 10⁻³ ઘાત, આ અંશમાંથી છેદમાં વયા ગયા, બરાબર. અને અહીંયા આપણી પાસે કેટલા રહેશે, 4 નું વર્ગમૂળ શું થઈ જશે તો કે 2. સિમ્પલ વસ્તુ, બરાબર. 4 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું 2. હવે 10⁻⁻ આપણે જોઈએ 10⁻³ અને એને ડિવાઇડેડ બાય તમે 2 કરો એટલે એ 500 થાય, બરાબર, 500. અને આ બીજા આપણી પાસે 3 મીંડા, તો આપણી પાસે થઈ ગયા ખરેખર કેટલા તો કે ભાઈ 5 લાખ રેડિયન પર સેકન્ડ, 5 લાખ રેડિયન પર સેકન્ડ. જો એ તમે અહીંયા જ્યારે 1 માઇક્રોફેરાડે લ્યો છો ને ત્યારે, એટલે આ દાખલાની અંદર મે બી કંઈક પણ ડેટામાં પ્રોબ્લેમ છે, બરાબર. આપણે મેઇન વસ્તુ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું કીધેલું છે, પણ દાખલો કેવી રીતના ગણાય એ મેં તમને કહી દીધું. અને શક્યતા હોય કારણ કે તમે જો આને કેલ્સીમાં કરશો ને તોય પોઈન્ટમાં આન્સર 1/4 × 10⁻⁻6 × 0.1 × 10⁻⁻6 કરશો ને તોય કેલ્સીમાં તમારો આન્સર નહીં આવે, પોઈન્ટમાં આન્સર આવશે. એટલે આમાં કોઈ ડેટામાં પ્રોબ્લેમ છે. 1 માઇક્રોફેરાડે કર્યા પછી 5 લાખ રેડિયન પર સેકન્ડ આવે છે, અહીંયા 50,000 આપણો આન્સર આપેલો છે. આન્સર કીની અંદર એ 50,000 આપેલો છે, બરાબર. પણ હું અહીંયા આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આપણે નોંધ લઈ લઈએ છીએ ભાઈ મે બી દાખલાની અંદર કંઈ ભૂલ હોઈ શકે છે, ઓકે. પણ અહીંયા આપણે શીખવા જેવી વસ્તુ એ છે કે આ બેઝિક ડેટા તમે જોઈ લ્યો તો આવા ડેટા પરીક્ષાની અંદર તમને કામ આવે કે અંડર રૂટ 10⁻⁻6 હોય તો 10⁻⁻³ થાય, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે ધ મેક્સિમમ પાવર ધેટ કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ધ લોડ ઇન ધ સર્કિટ શો ઇન ફિગર, બરાબર. હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમમાંથી આપણે ક્વેશ્ચન પૂછાયેલો છે ભાઈ આપણે મેક્સિમમ કેટલો પાવર ટ્રાન્સફર થાય છે એ આપણે કહેવાનું છે, બરાબર. હવે પાવરનું આપણને ઇક્વેશન ખબર છે, પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, સિમ્પલ ને સાદી વસ્તુ છે, બરાબર. તો પાવર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે વીઆઈ થઈ જશે, ઓકે. હવે અહીંથી તમારે મેઇન વસ્તુ અત્યારે આપણે ફાઇન્ડ કરવાનું છે શું તો કે ભાઈ વીટીએચ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. સૌથી પહેલા આપણે વીટીએચ ફાઇન્ડ કરવાનું છે, એટલે આને આપણે ઓપન કરી દઈએ છીએ. આને જ્યારે તમે ઓપન કરો છો તો વીટીએચ આપણને શું મળશે તો અહીંયા સામેથી જે દેખાય છે એ આપણને વીટીએચ. એટલે અહીંથી આપણે તમે જોઈ લ્યો તો કે ભાઈ અહીંયા 1 ઓહમમાંથી કોઈ કરંટ પસાર જ નહીં થાય કારણ કે અહીંથી મેં આખું શું કરી નાખ્યું છે, આને ઓપન કરી નાખ્યું છે. જે લોડ રેઝિસ્ટન્સ છે એને આપણે ઓપન કરી દીધો છે, બરાબર. હવે જ્યારે તમે ઓપન કરી દો છો તો એટલે આપણી પાસે શું થઈ જશે, સિમ્પલ ને સાદી વસ્તુ છે. તો અહીંયા આપણી પાસે આની અંદર કરંટ પસાર થશે, જે 6 ઓહમનો વોલ્ટેજ ડ્રોપ છે એ જ મારો વીટીએચ થશે, બરાબર. તો પહેલા આપણે 6 ને 3 કેટલા થઈ જશે 9. તો કરંટ કેટલો ફ્લો થશે I = V/R,
તો એનો મતલબ શું થઈ ગયું તો કે ભાઈ v કેટલા છે 9 અને એના છેદમાં 6 વત્તા 3 કારણ કે આ બે સિરીઝમાં થઈ જશે આ નીકળી જશે સર્કિટમાંથી બરાબર તો 9 ના છેદમાં કેટલા થઈ જશે 9 એટલે કરંટ આ મને મળ્યો 1 એમ્પિયર તો વોલ્ટેજ ડ્રોપ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ 6 ઓહમ કેટલા થઈ ગયા 6 એટલે v ઇઝ ઇક્વલ ટુ IR સૂત્ર લખું એટલે તમને આઈડિયા આવતો જાય બરાબર v ઇઝ ઇક્વલ ટુ IR મેં આપણા બી સેમેસ્ટર 3 ના મેં વિડીયો બનાવેલા છે નેટવર્ક થિયરીના એ તમે જોશો તો તમને એમાં આઈડિયા આવી જશે કે આવી રીતના થેવેનિન્સ કેવી રીતના એપ્લાય કરવાનું છે બરાબર હવે v આપણી ઇઝ ઇક્વલ ટુ IR છે તો v બરાબર આપણી પાસે I કેટલો છે 1 અને રેઝિસ્ટન્સની વેલ્યુ 6 તો v બરાબર કેટલો આવી ગયું 6 વોલ્ટ તો આ જ VTH છે એટલે VTH મને 6 વોલ્ટ મળી ગયા છે ચાલો ડન અહીંયા સુધી ઓકે હવે એના પછી આપણી પાસે શું છે તો કે મારે RTH જોઈ છે બરાબર RTH માટે મારે શું કરવું જોશે સિમ્પલ ને સાદી વસ્તુ છે તો કે ભાઈ મારે અહીંયા હું અત્યારે જો આને તો એમ જ સમજવાનું છે આ બાર જ કાઢેલું છે બરાબર અત્યારે છે જ નહીં અહીંથી આને આપણે શોર્ટ કરી દેવાનું છે આને તમે જ્યારે શોર્ટ કરો 3 અને 6 પેરેલલમાં થશે બરાબર RTH માટે શું થઈ જશે તો કે 3 પેરેલલ 6 અને +1 આ 1 ઓહમ એની સિરીઝમાં આવી જશે બરાબર એટલે ફાઇનલ સર્કિટ તમારી આવી રીતના થઈ જશે આ 1 ઓહમ અને આ 3 પેરેલલ 6 ચાલો ઓકે તો અહીંથી તમને RTH જોવા મળશે એટલે 3 ગુણ્યા 6 એના છેદમાં 3 વત્તા 6 બરાબર કેટલા થઈ જશે 3 6 18 ના છેદમાં 9 એટલે આપણને મળ્યા 2 ઓહમ અને 2 વત્તા 1 એટલે ટોટલ મળ્યું મને 3 ઓહમ તો RTH કેટલો મળી ગયો RTH તો કે RTH મળી ગયું મને 3 ઓહમ એટલે સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ બરાબર હવે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ફાઇન્ડ કરવાનો છે બરાબર તો એના માટે આપણી પાસે મેક્સિમમ પાવરનું P મેક્સિમમ નું સૂત્ર છે પાવર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર ડિવાઇડેડ VTH સ્ક્વેર ડિવાઇડેડ બાય 4RL હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર સમયે આપણને ખબર છે ભાઈ જેટલો આપણો સોર્સ રેઝિસ્ટન્સ છે એટલો જ આપણો લોડ રેઝિસ્ટન્સ હશે એટલે VTH કેટલા છે તો કે ભાઈ આપણી પાસે કેટલા છે VTH 6 ગુણ્યા 6 એના છેદમાં 4 અને એને ગુણ્યા RL ની વેલ્યુ કેટલી છે તો કે 3 છે બરાબર સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ તો RL ની વેલ્યુ કેટલી થઈ ગઈ 3 1 3 3 2 6 2 2 2 2 4 અને 2 3 6 તો આપણો P મેક્સિમમ કેટલો આવ્યો મેક્સિમમ પાવર 3 વોટ આવ્યો 3 વોટ આવ્યો બરાબર આ સૂત્ર તમારે ખાસ મગજની અંદર બેસાડવાનું છે પાવર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VTH સ્ક્વેર અપોન 4RL મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ મેં સમજાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં બેઝિક ઇલેક્ટ્રિકલની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો એટલે તમને આઈડિયા આવતો જાય બરાબર ઓકે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ફોર ધ સર્કિટ શો ઇન ફિગર એડજોઇન્ટ ફિગર ધ વોલ્ટેજ VAB ફાઇન્ડ કરવાના છે હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો VAB ફાઇન્ડ કરવાના જો અહીંયા B છે એ અહીંયા છે તો અહીંથી આપણે લેવાના છે VAB નો મતલબ અહીંથી A થી B ની વચ્ચેનો વોલ્ટેજ બરાબર તો આ B ને હું રેફરન્સ તરીકે લઈ લઉં છું બરાબર B ને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ અહીંયા આપણે કહી દે રેફરન્સ તો અહીંથી આપણે કરંટ બહાર કાઢવાના છે જો અહીંથી હવે સામાન્ય વસ્તુ છે હું આમ જવા દઉં છું કરંટ આને હું કહી દઉં છું I1 આને હું કહી દઉં છું I2 આને હું કહી દઉં છું I3 ત્રણ કરંટ બહાર કાઢી મૂક્યા છે બરાબર એટલે I1 પ્લસ I2 પ્લસ I3 એના બરાબર 0 ઓકે હવે અહીંથી તમે જો I1 એટલે અહીંયા હું નામ આપી દઉં છું V બરાબર તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે આપણી પાસે તો V ઇઝ ઇક્વલ ટુ V માઇનસ ખાસ ધ્યાન રાખજો V માઇનસ કરવાના છે અહીંયા માઇનસ ની સાઇન છે એટલે V માઇનસ માઇનસ 10 ડિવાઇડેડ બાય 5 પ્લસ I2 બરાબર શું થઈ જશે I2 એટલે V માઇનસ 0 રેફરન્સ છે આવી રીતના V માઇનસ VA માઇનસ VB તો એટલે અહીંયા જ રેફરન્સ ને 0 લઈએ છીએ ડિવાઇડેડ બાય 5 બરાબર પ્લસ એટલે અહીંયા 5 છે અહીંયા 5 છે હવે ત્યાર પછી V માઇનસ અહીંયા V માઇનસ 50 હવે આજી વખતે 50 જ રહેશે કારણ કે અહીંયા પ્લસ ની સાઇન છે એટલે V માઇનસ 50 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 0 10 આપણો લસા આવી જશે એટલે 10 અહીંયા લઈ લઉં છું બરાબર અહીંયા આપણી પાસે જો આને આપણે શું છે આ આખાઈને આપણે 2 વડે ગુણવા પડશે મલ્ટીપ્લાય ટુ આ આખાઈને આપણે 2 વડે ગુણવા પડશે ઉપર અંશ અને છેદને બેયને કારણ કે છેદમાં આપણે 10 લેવા છે એટલે 5 દુ 10 અહીંયા 5 દુ 10 એટલે 10 તો છેદમાં થઈ ગયા ઉપર 2 વડે એટલે 2V જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 10 દુ ને કેટલા થઈ ગયા 20 પ્લસ ઉપર આપણે અહીંયા થઈ ગયા 2V પ્લસ અહીંયા થઈ જશે V માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે સિમ્પલ ને સાદું કારણ કે જો અહીંયા તો 10 છે જ એટલે અહીંયા ઉપર કંઈ ગુણાવવાની જરૂર નથી એને 1 1 વડે ગુણાવવાનું થાય તમે સમજો ને તો હવે 2V અને V કેટલા થઈ ગયા 5V આ 10 છે અને સામેની બાજુ જવા દો બરાબર સામેની બાજુ જવા દો એટલે 0 થઈ ગયા અથવા 20 50 માઇનસ 50 20 માઇનસ 50 કેટલા થઈ ગયા
-30 ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ 10 આવી રીતના લખી નાખે એટલે તમને આઈડિયા આવી જાય બરાબર. તો આ શું થઈ ગયું 0 થઈ ગયું એટલે 5v - 30 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5v ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા -30 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય v ઇઝ ઇક્વલ ટુ 30 ડિવાઇડેડ બાય 5 6 વોલ્ટ બરાબર. તો v બરાબર કેટલા વળી ગયા મને 6 વોલ્ટ 5 6 30 સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો 6 વોલ્ટ આપણો આન્સર આવી ગયો. v એ b a અને b વચ્ચેના વોલ્ટેજ 6 વોલ્ટ છે બરાબર. તો જે v આવ્યા છે એ જ આપણા VAB છે. ખાસ ધ્યાન રાખજો a અને b વચ્ચેના વોલ્ટેજ અહીંયા જ v છે. ડન. તો VAB આપણને 6 વોલ્ટ મળશે. ચાલો સિમ્પલ ને સાદી વસ્તુ જે આન્સર આવી ગયો છે. નોડલ એનાલિસિસ આવડતું હોવું જરૂરી છે. આવા દાખલાઓની પ્રેક્ટિસ કરશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. ત્યાર પછી જો if the source impedance is complex, source impedance કેવો છે? source impedance is complex, then condition for maximum power transfer is when ZL is load impedance and ZS is equivalent to source impedance. બરાબર. જો સોર્સ ઇમ્પિડન્સ છે એ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ એટલે આપણને ખબર છે R પ્લસ ઓર માઇનસ JX આવું આવે બરાબર. તો then the condition for maximum power transfer the when the ZL is load impedance and ZS is equivalent source. તો maximum power transfer ની કન્ડિશન શું થશે? જો DC સર્કિટ હોય તો ZL બરાબર ZS થાય બરાબર. પણ અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન નંબર બી ZL is equal to ZS ડેશ. જો અહીંયા ડેશ છે એનો મતલબ કે કોમ્પ્લેક્સ બરાબર. એટલે એમ કહી શકાય કે ભાઈ ZL લોડ રેઝિસ્ટન્સ લોડ ઇમ્પિડન્સ ઇઝ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઓફ સોર્સ ઇમ્પિડન્સ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડન. મેક્સિમમ પાવર ટ્રાન્સફર માંથી પૂછાયેલો ક્વેશ્ચન છે પણ એસી. ત્યાર પછી in determining the short circuit impedance parameter among V1 V2 I1 I2 which of the following impedance independent variable. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે એ આપણે કહેવાનું છે બરાબર. જો શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ પેરામીટર છે તો V1 અને V2 છે એ આપણા શું થઈ જશે? તો કે ઈ છે ઈ મેઇન વસ્તુ આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે બરાબર. શોર્ટ સર્કિટનો મતલબ શું થઈ ગયો? તો કે ભાઈ આપણી પાસે બે પેરામીટર છે. ઓપન સર્કિટ પેરામીટર, શોર્ટ સર્કિટ. જો કે જનરલી 6 પેરામીટર છે પણ એક ઓપન સર્કિટ પેરામીટર, બીજું છે આપણી પાસે શોર્ટ સર્કિટ પેરામીટર બરાબર. ઓપન સર્કિટ પેરામીટર એટલે Z11 Z22. અહીંયા જ્યારે શોર્ટ સર્કિટ પેરામીટર એટલે શું થઈ જશે? Y11 Y પેરામીટર, જેને આપણે Y પેરામીટર નામથી ઓળખીએ છીએ. તો અહીંયા આપણો સાચો આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર ડી V1 અને V2 છે એ આપણો સાચો ઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે બરાબર. ત્યાર પછી હવે સેમ આગળ જેવો દાખલો હતો એના જેવો ક્વેશ્ચન તમને આવેલો છે બરાબર. તો કોઇલ હેવિંગ ધ રેઝિસ્ટન્સ 5 ઓહમ એન્ડ ઇન્ડક્ટન્સ 0.1 હેનરી બરાબર. એક કોઇલ છે એનો રેઝિસ્ટન્સ 5 ઓહમ છે, ઇન્ડક્ટન્સ 0.1 હેનરી છે, કનેક્ટેડ ઇન સિરીઝ વિથ કેપેસિટર 50 માઇક્રો ફેરાડે. The constant alternating voltage is 200 volt applied to the circuit. The voltage across the coil at the resonance બરાબર. હવે રેઝોનન્સ વખતેનો આપણે શું કહેવાય છે? તો કે ભાઈ આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે પણ કોઇલના વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે બરાબર. એક સર્કિટ અહીંયા ડ્રો કરી લઉં છું. આવી રીતના R છે, L છે અને C છે. હવે એકચ્યુઅલમાં અહીંયા તમે સમજો કોઇલ આપેલી છે એટલે આ જે R છે ને એ પ્યોર રેઝિસ્ટિવ નથી. એ મેઇન વસ્તુ આપણી જે કોઇલ છે એટલે કે જે આપણે તારનું ગૂંચડું છે એનો રેઝિસ્ટન્સ છે એ 5 ઓહમ છે, ઇન્ડક્ટન્સ આપણો 0.1 હેનરી છે અને કેપેસિટર છે એ 50 માઇક્રો ફેરાડે છે. સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે કેટલા? તો કે 200 વોલ્ટ આપવામાં આવે છે. 200 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે બરાબર. હવે આપણે આની અંદર એમ કહી છે કે આ જે કોઇલના એક્રોસનો આપણે શું જોઈ છીએ? તો કોઇલની એક્રોસનો આપણે વોલ્ટેજ જોઈ છીએ બરાબર. કોઇલની એક્રોસનો વોલ્ટેજ જોઈ છીએ. ચાલો ડન અહીંયા સુધી. હવે સૌથી મહત્વની વસ્તુ તો કે ભાઈ એટલું મગજની અંદર રાખો કે રેઝોનન્સ વખતે શું થઈ જશે? એટ રેઝોનન્સ તો કે જેટલો વોલ્ટેજ હોય ને XL ને XC એકબીજાને કેન્સલ કરે, બધો વોલ્ટેજ રેઝિસ્ટન્સને મળશે. પણ અહીંયા આપણને એમ કીધું છે રેઝોનન્સ વખતે કોઇલનો વોલ્ટેજ કીધેલો છે. કોઇલનો વોલ્ટેજ કેટલો થશે? તો કે ખાસ વસ્તુ યાદ રાખો I ઇઝ ઇક્વલ ટુ કરંટ આપણે વોલ્ટેજ જોઈએ છે બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ IZ થશે. પણ અહીંયા હું ZL લખું છું. ZL એટલે કારણ કે ખાલી આનો જ વોલ્ટેજ જોઈ છે, મારે આખો વોલ્ટેજ નથી જોયો. ઇમ્પિડન્સનો મતલબ તો શું થઈ જાય? ઓલ ઇમ્પિડન્સનો મતલબ તો કે ભાઈ આપણે અહીંયા XL માઇનસ XC અથવા XC માઇનસ XL જેની વેલ્યુ વધારે હોય એ થાય. પણ મેઇન વસ્તુ અહીંયા ZL નો મતલબ શું થઈ જશે? તો કે ભાઈ ZL ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL સ્ક્વેર આવું થશે બરાબર. હવે આ દાખલો તમારે મેઇન વસ્તુ એ છે કે ભાઈ આમ જોવા જઈએ તો વિધાઉટ કેલ્ક્યુલેટર તો થઈ જશે પણ આ થોડો ટાઈમ ટેકિંગ વસ્તુ છે બરાબર. સૌથી પહેલા મારે કરંટ ગોતવો છે. કરંટ I ઇઝ ઇક્વલ ટુ તો સિમ્પલ V બાય R થઈ જશે. V બાય R એટલે શું થઈ જાય? V 200 વોલ્ટ થઈ જશે.
શું કામ? રેઝોનન્સ વખતે XL XC કેન્સલ કરી નાખશે તો બધો વોલ્ટેજ રજીસ્ટરને મળી જશે, એટલે V/R એટલે V/200/5 એટલે 40 એમ્પિયર મને કરંટ મળી ગયો, બરાબર. 40 એમ્પિયર મને કરંટ મળી ગયો છે. આ એક વસ્તુ મગજની અંદર રાખવાનું છે. ચાલો ડન અહીંયા સુધી. હવે મારે શું જોઈએ છે તો કે XL જોઈએ છે, પણ XL માટે XL = 2πfl, બરાબર. અહીંયા હું લખું છું XL = શું છે 2πfl, પર રેઝોનન્સ વખતેની ફ્રીક્વન્સી ગોતવી જોશે, તો એટલે આપણે અહીંયા શું કરવું જોશે? મેઇન વસ્તુ આપણે FR = 1/2π√LC, બરાબર. અથવા XL = સીધું આપણે અહીંયા ઓમેગા L જ રાખીએ, એટલે ઓમેગા વાળું આપણને ઈઝી રહેશે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે ઓમેગા = 1/√LC, 1/√LC, એટલે અહીંયા જો તમે ખાસ ધ્યાન રાખજો 0.1 હેનરી છે અને એને ગુણ્યા 50, એને ગુણ્યા 10⁻⁻6 માઇક્રોફેરાડે. ચાલો ડન અહીંયા સુધી. હવે ઓમેગા બરાબર શું થશે તો કે જો મેં તમને આગળમાં કીધું હતું 10⁻6 નું વર્ગમૂળ કાઢશું તો 10⁻³ થઈ જશે, બરાબર. એટલે 1/10⁻³ ઇન્ટુ અંડરરૂટ અહીંયા 0.1 ઇન્ટુ 50 તમે કરશો એટલે 1/10 એટલે 0.1 ઇન્ટુ તમે 50 કરશો એટલે 5 થઈ જશે, એટલે વર્ગમૂળમાં 5 રહ્યા, બરાબર. તો હવે ઓમેગા બરાબર આ 10⁻³ ને હું ઉપર જવા દઉં એટલે થઈ જશે કેટલા? 1000 એના છેદમાં √5, 10⁻³ અથવા 1000 કેવી રીતના થયા તો પહેલા આવી રીતના લખીએ 10⁻³ થઈ જશે, બરાબર. સાદી ને સિમ્પલ વસ્તુ છે, હું અહીંયા સમજાવી દઉં. x⁻1 પાવર હોય તો 1/ તમે x લખી શકો છો, અને 1/x છે એને ઉપર જવા દઉં તો x⁻1 પાવર થઈ જાય, બરાબર. બેઝિક વસ્તુ મેં તમને સમજાવી. હજી તમને ન સમજાય તો હું હજી એક વખત કહી દઉં કે કોઈ પણ એક સંખ્યા છે, સપોઝ કે 1/1000 છે, તો એને હું આમ લખી શકું 1/10⁻³ પાવર, ઓકે. હવે એને હું મારા છેદમાંથી અંશમાં લઈ જઈશ તો હું 10⁻³ પાવર લખીશ. તો 1/10⁻³ પાવર છે તો હું એને છેદમાંથી અંશમાં લઈ જઈશ તો એને લખી શકીશ 10⁻³ પાવર. માઇનસનો પાવર માઇનસ નીકળી જશે, બરાબર, કારણ કે છેદનો છેદ અંશમાં જાય એ પ્રમાણે. આવું બેઝિક આપણને આવડતું હોવું જરૂરી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો તો મને એકચ્યુઅલમાં શું મળ્યું? ઓમેગા બરાબર શું મળ્યું? 1000/√5. આટલું રાખી દઈએ, √5 ની વેલ્યુ 2 સમથિંગ થાય, બરાબર. આપણે કરવું નથી. તો અહીંયા XL બરાબર ઓમેગા L છે, તો XL બરાબર શું થઈ ગયું તો કે 1000/√5 ઇન્ટુ L ની વેલ્યુ કેટલી છે? 0.1. 0.1 એટલે 1/10 લખી શકાય, મીંડું ગયું. તો XL મને કેટલું મળ્યું? 100/√5. ચાલો બરાબર. હવે આ જે ઇક્વેશન છે એની અંદર આપણે જોઈએ તો કે ZL બરાબર શું થઈ જશે? વર્ગમૂળની અંદર R નો વર્ગ એટલે શું થઈ ગયું? 5 નો વર્ગ વત્તા XL નો વર્ગ. XL બરાબર કેટલા છે તો કે 100/√5 અને એનો સ્ક્વેર આટલું થશે. 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25 વત્તા 100 નો વર્ગ કેટલો થઈ જશે? બરાબર. તો કે આવી રીતના હું લખી નાખું 100 × 100 આમ લખી નાખું, અને બરાબર અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા? 5 થઈ ગયા, બરાબર. વર્ગમૂળ 5 નો વર્ગ કરો એટલે કેટલો થઈ જશે? 5. આ ZL થઈ ગયું. તો ZL બરાબર આપણી પાસે 5 અહીંયા થઈ ગયા 20, 5 20, બરાબર. 100 20 ગુણ્યા આપણી પાસે થઈ ગયા 100 એટલે કેટલા થઈ ગયા તો કે 200, 2000, બરાબર. એટલે અહીંયા આપણી પાસે થઈ ગયું વર્ગમૂળની અંદર 25 વત્તા 20000, બરાબર, 2000. તો ZL બરાબર આપણી પાસે થઈ ગયું 2025, 2025. જો વર્ગમૂળ કાઢતા આવડતું હોય તો આ 45 નું વર્ગમૂળ છે, એટલે ZL બરાબર મને શું મળ્યું? 45 ઓહમ, બરાબર. હવે આપણો ફાઇનલ આન્સર V = I XL અથવા ZL, બરાબર. એટલે I બરાબર કેટલા છે તો કે I બરાબર 40 અને એને ગુણ્યા તમે 45 કરો, 40 ગુણ્યા 45, બરાબર. એટલે તમારો આન્સર આવશે 1800 વોલ્ટ આન્સર આવશે. V બરાબર V નહીં પણ VL કહી શકીએ આપણે, બરાબર. તો કોઇલની એક્રોસનો વોલ્ટેજ એટ રેઝોનન્સ 1800 વોલ્ટ આવશે. ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે. બહુ લાંબો દાખલો છે અને બીજા નંબરનું કે વિધાઉટ કેલ્ક્યુલેટર આપણે ગણતરી કરવાની છે. મેં તમને અહીંયા ગણતરી કરીને બતાવી છે. એક જ વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે તમને મેઇન વસ્તુ કે જે આ 2025 આવ્યો એનું વર્ગમૂળ તમને ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ 45 થશે, બરાબર. તો તમે અહીંયા તમે જીતી શકો છો, તમે આન્સર લેવી શકો છો, બરાબર. 1800 વોલ્ટ આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર C સાચો આન્સર થશે.
એક વખત પાછો વિડીયો જોજો એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતના ગણતરી કરી છે, બરાબર. થોડુંક રિવાઇઝ કરજો. ત્યાર પછી જો ધ વોલ્ટેજ એક્રોસ 1 મિલીફેરાડે, 1 મિલીફેરાડે મે બી કદાચ ભૂલ હશે, આપણે જોઈ લઈ. 1 માઇક્રોફેરાડે હશે, બરાબર. મે બી કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, કારણ કે ટાઈપ કોપી પેસ્ટમાં છે ને મ્યુ સિમ્બોલ આવતો નથી. એટલે 1 માઇક્રોફેરાડે કેપેસિટી 10 વોલ્ટ, બરાબર, 10 વોલ્ટ છે. એટ t લેસ ધેન 0, એટ t ઇઝ ઇક્વલ ટુ 0, 1 મેગા ઓહમ, મેગાવોટ રજિસ્ટર, એટલે અહીંયા 1 મેગા ઓહમ હશે, મેગા ઓહમ, કારણ કે મેં તમને કીધું ટાઈપિંગમાં મેગા ઓહમ, કારણ કે ઓહમ ને મ્યુ છે એ ટાઈપિંગમાં આવતા, કોપી પેસ્ટમાં નથી થતા, બરાબર. 1 મેગા ઓહમ રજિસ્ટર ઇઝ કનેક્ટેડ એક્રોસ ધ કેપેસિટર ટર્મિનલ, ફાઇન્ડ ધ ટાઈમ કોન્સ્ટન્ટ t. હવે ટાઈમ કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. એટલે આપણી પાસે જો કેપેસિટરની વેલ્યુ કેટલી છે 1 માઇક્રોફેરાડે, બરાબર, અને રજિસ્ટરની વેલ્યુ કેટલી છે 1 મેગા ઓહમ, બરાબર. તો હવે આપણે ટાઈમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો છે. હવે અહીંયા આપણી પાસે તમને ખબર છે આરસી સર્કિટ હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે આરસી. આ આપણો ટાઈમ કોન્સ્ટન્ટ, લેમડા એટલે એને કહેવામાં આવે છે ટાઈમ કોન્સ્ટન્ટ, બરાબર, ટાઈમ કોન્સ્ટન્ટ. અને જો એલસી સર્કિટ હોય, બરાબર, એલસી સર્કિટ હોય, એલસી, તો એમાં આપણી પાસે એલસી અથવા એલઆર સર્કિટની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. આપણે ઇન્ડક્ટર માટે ટાઈમ કોન્સ્ટન્ટ જોતો હોય તો એમાં થઈ જશે ભાઈ શું થઈ જશે લેમડા ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર, આવું થઈ જશે, બરાબર, એલ બાય આર. અહીંયા અત્યારે આપણી પાસે આરસી છે, સિમ્પલ ને સાદી વસ્તુ છે. આરસી બરાબર શું થઈ જશે, આર એટલે કેટલા છે, બરાબર, તો 1 માઇક્રોફેરાડે એને ગુણ્યા 1 મેગા ઓહમ, એટલે એનો મતલબ 1 ગુણ્યા 10 ની -6 ઘાત, એને ગુણ્યા 10, 1 ગુણ્યા 10 ની 6 ઘાત. આ -6 ઘાત ને +6 ઘાત એકબીજાને કેન્સલ થઈ જાય, બરાબર. તો આન્સર આવી જશે આપણો કેટલો, લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. ઓકે, સિમ્પલ છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. તમને એવું બેસતું હશે કે આ -6 ને 6 કેવી રીતના ઉડી ગયા. સિમ્પલ મેં તમને હમણાં સમજાવ્યું હતું, 1/10 ની 6 ઘાત થઈ જાય અને એને ગુણ્યા અહીંયા 10 ની 6 ઘાત, 6 ઘાત 10 ની 6 ઘાત 10 ની 6 ઘાત કેન્સલ થઈ ગયા, તો 1 એમનેમ રહેશે, બરાબર. અથવા તમે એમ જોઈ શકો છો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, બરાબર. તો તમે -6 + 6 કેટલું થઈ ગયું 0, બરાબર. તો કોઈ પણ સંખ્યાની 0 પાવર હોય તો આન્સર શું થઈ જાય 1. ડન. બેઝિક મેથેમેટિક્સ આવડતું હોવું જોઈએ. સિમ્પલ છે. તમારે લેમડા ઇઝ ઇક્વલ ટુ આરસી, એટલે એક જ સૂત્ર ઉપરથી ખાલી 1 સેકન્ડનો દાખલો છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક, મેં ટાઈપિંગ કોપી પેસ્ટ કરેલું એમાં હોય, બરાબર. બાકી ઓમાં આપણો દાખલો જે છે એમાં સાચું જ છે, માઇક્રોફેરાડ અને મેગા ઓહમ જ છે. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન હવે તમને એમ કીધેલો છે ભાઈ i1 i2 ને i3 આપણે ફાઇન્ડ કરવાના છે, બરાબર. સર્કિટ આવી રીતના આપેલી છે. સર્કિટને બાજુમાં આવી રીતના સાદી સિમ્પલ રીતે ડ્રો કરી લઈએ. પ્લસ માઇનસ છે, બરાબર. અહીંયા 5 ઓહમ છે, અહીંયા આપણી પાસે 10 ઓહમ છે, બરાબર. અને અહીંયા આપણી પાસે 2 ઓહમ છે, અને અહીંયા આપણી પાસે પ્લસ અને માઇનસ 8 વોલ્ટ છે. ચાલો, આ આપણી સર્કિટ છે, 8 વોલ્ટ છે. અહીંયા આપણી પાસે 10 ઓહમ છે, અહીંયા 2 ઓહમ છે, અહીંયા 5 ઓહમ છે, બરાબર. અને અહીંયા 20 વોલ્ટ છે. આને હું V કહી દઉં છું. આ આપણો કરંટ જે છે, જો આ કરંટ બહાર જાય છે એટલે એને i1 કીધો, આ કરંટ i3 કીધેલો છે, અને આ કરંટ આપણો i2 કીધેલો છે. ડન. તો i1 i2 ને i3 આપણે ગોતવાના છે, બરાબર. નોડલ એનાલિસિસનો દાખલો છે. અહીંયા તમને i ભલે આપેલો, આપણે અહીંયા V આપણે ધારવાના છે, બરાબર. હવે સિમ્પલ ને સાદી વસ્તુ છે, ત્રણ કરંટ બહાર જાય છે નોડથી, એટલે આપણી પાસે શું થઈ જશે i1 + i2 + i3 બરાબર 0. ત્રણ બહાર જાય છે એટલે, બરાબર. હવે i1 ની વેલ્યુ શું થઈ જશે v - 20 ડિવાઇડેડ બાય 5 પ્લસ i2 કેટલા થઈ જશે v - 0 ડિવાઇડેડ બાય 10. સોરી, i2 છે એ આપણી પાસે v માઇનસ i2 ત્રીજા નંબરનું છે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે થઈ જશે v - 8 ડિવાઇડેડ બાય 2. આ આપણો i2 છે, બરાબર. આ i2 અહીંયા છે. પછી પ્લસ i3 બરાબર શું થઈ જશે v - 0 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, ડન. હવે અહીંયા તમે જોઈ શકો છો તો ભાઈ આપણી પાસે લસા કેટલો, આ v - 0 એટલે કંઈ લખવાની જરૂર નથી, એટલે આપણે સીધું અહીંયા આપણે v/10 લખી નાખીએ છીએ, બરાબર. v/10 લસા આપણો કેટલો આવી જશે તો કે 10 આવી જશે. 5 ને 2 વડે ગુણવા જોશે. આ આખાઈને કેટલા વડે ગુણવા જોશે તો મલ્ટીપ્લાય 2, અંશ અને છેદમાં 2/2. આને કોની કેટલા વડે ગુણવા જોશે તો મલ્ટીપ્લાય બાય 5, બરાબર. અંશ અને છેદને 5 5 દુ 10 થઈ જશે, અહીંયા 5 દુ 10, બરાબર. એટલે અહીંયા આપણી પાસે છેદમાં તો જો બધામાં 10 લખી નાખ્યા, ઉપર શું થઈ જશે 2v - 20 દુ ને 40. ઓકે. હવે પ્લસ આનો વારો 5v - 8 50 ને 40 વત્તા આના છેદમાં તો 10 છે જ ઓલરેડી, એટલે ત્યાં કઈ જરૂર નથી, એટલે પ્લસ v એમનેમ રહેશે, એના બરાબર 0.
હવે આ જે 10 છે એને સામેની બાજુ જવા દે એટલે 0 ગુણ્યા 10 થઈ જશે એટલે 2v 2 અને 5 કેટલા થઈ ગયા 7 7 ને અહીંયા v 8 એટલે 8v માઇનસ 80 બરાબર 0 એને ગુણ્યા 10 જો -40 કેટલા થઈ ગયા તો કે ભાઈ -40 એક મિનિટ -40 આપડા થઈ ગયા 80 બરાબર તો v ઇઝ ઇક્વલ ટુ 8v ઇઝ ઇક્વલ ટુ આ 80 છે ઓલી બાજુ જાય તો આપડા 80 થઈ ગયા આ તો 0 થઈ જશે બરાબર 0 બરાબર એટલે હવે -80 ઓલી બાજુ જાય તો +80 થઈ જશે એટલે અહીંયા આપણી પાસે v ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 80 ના છેદમાં 8 તો v બરાબર આપણને વોલ્ટેજ મળ્યા 10 વોલ્ટ ચાલો સિમ્પલ હવે અહીંયા મને 10 વોલ્ટ મળી ગયા છે 10 વોલ્ટ હવે આપણે i1 જોઈ છે બરાબર તો i1 નું ઇક્વેશન આ રહ્યું i2 નું ઇક્વેશન છે તો કે આપણે મેઇન વસ્તુ એ છે કે તમે એ જુઓ કે જો i1 i3 છે ને તળેતરમાં 1 1 1 છે બરાબર અને એક છે એ 3 એમ્પિયર છે પછી i2 જુઓ એટલે મેઇન કોઈ પણ એક એવું વેલ્યુ ગોતવાની છે જે આપણે ફટાફટ કરી શકીએ પણ આમાં બધાય કંઈક ને કંઈક મેચ થઈ જાય તો સૌથી પહેલા આપણે i3 ગોતી લઈએ i3 બરાબર શું થઈ જશે તો કે i3 બરાબર થઈ જશે v/10 એટલે 10 ના છેદમાં 10 તો એ કેટલા 1 એમ્પિયર આવી ગયો 1 એમ્પિયર હવે આવા 3 ઓપ્શન છે એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં ડી તો નહીં જ આવે બરાબર હવે i2 ગોતી લઈએ i2 બરાબર શું છે તો કે ભાઈ v-8 ડિવાઇડેડ બાય 2 એટલે કે 10 -8 ના છેદમાં 2 બરાબર 10 -8 ના છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા 2 ના છેદમાં 2 એટલે ઈ પણ કેટલા આવી ગયા 1 એમ્પિયર તો એટલે આ ઓપ્શન એ વયો ગયો સી એ વયો ગયો બરાબર હવે આપણે i1 ગોતી લે એટલે આપણને સીધું મળી જાય તો i1 બરાબર શું થઈ જશે તો કે v-20 ડિવાઇડેડ બાય 5 તો એનો મતલબ કે v છે 10 - 20 એના છેદમાં 5 10 માંથી 20 ગયા કેટલા વધ્યા તો કે ભાઈ -10 ના છેદમાં 5 તો 5 દુ ને 10 એટલે આન્સર આવ્યો -2 ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે ઓકે મેં બહુ શાંતિથી ધીમે ધીમે કરાવું છું તમને સમજાય એ રીતે બરાબર તમે સ્પીડમાં બાકી આ દાખલો મારે કરવો હોય તો હું જસ્ટ 1 મિનિટની અંદર કરી નાખું બરાબર પણ તમને સમજાવવા માટે હું એક એક સ્ટેપ લખું છું ત્યાર પછી હવે which parameter is measure the energy store property Li square in the relation of energy dissipation property of IR square of the coil or a circuit બરાબર કયો પેરામીટર છે જે આપણે એનર્જી સ્ટોર પ્રોપર્ટી Li square ના રિલેશનમાં અને એનર્જી ડિસિપેશન પ્રોપર્ટી I square R ના પેરામીટરમાં કોઇલમાં સર્કિટમાં હોય છે તો એ આપણને ખબર છે ક્વોલિટી ફેક્ટર બરાબર Q is equal to શું થઈ જશે બરાબર XL by R XL by R Q is equal to XL by R અથવા તમે આમે લખ્યો 1/R under root L by C આ ઇક્વેશન છે બરાબર ક્વોલિટી ફેક્ટરનું તો એ આપણો સાચો આન્સર ઓપ્શન નંબર એ આવશે બરાબર ક્વોલિટી ફેક્ટર આપણો સાચો આન્સર થશે ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન તમને કહી છે કે ટુ બેટરીઝ A and B having the EMF 12 volt and 8 volt respectively internal resistance 2 ohm and 1 ohm જો રિસ્પેક્ટિવલી એટલે 12 વોલ્ટના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 છે ને 8 નો 1 છે કનેક્ટેડ ઇન પેરેલલ ટુ ધ એક્રોસ 10 વોટ રજિસ્ટર ધ કરંટ ઇન ધ એક્સટર્નલ રજિસ્ટર વિલ બી તો કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે એક્સટર્નલ રેઝિસ્ટન્સમાં જો સર્કિટ હું ડ્રો કરું છું બરાબર સિમ્પલ ને સાદી વસ્તુ આ એક રજિસ્ટર છે આ બેટરી છે 12 વોલ્ટની બેટરી છે અને આ એનો રેઝિસ્ટન્સ 2 ઓહમ છે ત્યાર પછી એના પેરેલલમાં પાછો આપણે 1 ઓહમનો રેઝિસ્ટન્સ અને 8 વોલ્ટની બેટરી છે બરાબર હવે અહીંયા તમે જોશો તો આ 10 ઓહમનો એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે 10 ઓહમનો એક્સટર્નલ રેઝિસ્ટન્સ આપણે જોડેલું છે જો અહીંયા ઓહમ છે બરાબર વોટ નથી કારણ કે ટાઈપિંગમાં જે કોપી પેસ્ટ કરતા હોય તો ઘણી વખત શું છે વોટનું ઓહમનું વોટ થઈ જતું હોય છે બરાબર એટલે 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે ઓકે હવે આ આપણી સર્કિટ થઈ ગઈ તમને એમ કહી છે કે ભાઈ એક્સટર્નલ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ ગોતો હવે આ પાછું એક નોડલ એનાલિસિસ થઈ ગયું બરાબર આને હું વોલ્ટેજ V કહી દઉં છું ઓકે તો અહીંયા આપણે વોલ્ટેજ V ધારી લઈએ છીએ તો અહીંયા આપણે સમજીએ ભાઈ કરંટ તને બહાર કાઢી મૂકીએ બરાબર એટલે આને હું I1 કહી દઉં છું આને હું I2 કહી દઉં છું અને આને હું I3 કહી દઉં છું બરાબર અહીંયા આપણે આ રેફરન્સ નોડ આવી જશે ઓકે તને કરંટ બહાર જાય છે નોડથી દૂર જાય છે એટલે I1 પ્લસ I2 પ્લસ I3 એના બરાબર 0 હવે આનું ઇક્વેશન શું થાય છે V-12 જો I1 એટલે V-12 ડિવાઇડેડ બાય 2 પ્લસ V-8 ડિવાઇડેડ બાય 1 જો અહીંયા V એના છેદમાં -8 એના છેદમાં 1 પ્લસ I3 બરાબર શું થઈ જશે V-0 ડિવાઇડેડ બાય કારણ કે અહીંયા કોઈ વોલ્ટેજ સોર્સ નથી સીધું રેફરન્સ સાથે કનેક્ટેડ છે
v માઇનસ 0 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે માઇનસ 0 કઈ લખવાની જરૂર નથી એટલે v ના છેદમાં સીધું આપણે માઇનસ છેદમાં 10 લખી નાખીએ. ઓકે, હવે લસા આપણો પાછો સેમ એઝ ઇટ ઇઝ 10 આવી ગયો છે. હવે આ આખાઈને કેટલા વડે ગુણવા જોશે તો કે 5 વડે ગુણવા જોશે. આને કેટલા વડે ગુણવા જોશે તો કે 10 વડે. છેદમાં એક જ છે એટલે 10 વડે ગુણવા જોશે. બરાબર, હવે તો કે 5 દુ ને 10 એટલે છેદ તો બધા સરખા થઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 લખી નાખ્યું. 5 એને ગુણ્યા v એટલે 5v, 2v નહીં 5v, માઇનસ 12 50 60. બરાબર, 12 50 60. અંશ અને છેદ ને બે ને ગુણવા જોશે. અહીંયા અંશ અને છેદ ઉપર લખી નાખે એટલે વાંધો ન આવે. પ્લસ 10v માઇનસ 18v પ્લસ v. બરાબર, સોરી 18v નહીં આવે 80 જ આવશે ખાલી. ઓકે, 10v માઇનસ 80 પ્લસ v બરાબર 0. આ 10 છે સામેની બાજુ જવા દો. 5 અને 10 કેટલા થઈ ગયા? 5 ને 10 15, 15 ને 1 16, 16v માઇનસ 8 અને 6 કેટલા થઈ ગયા? 140. બરાબર, 80 વત્તા માઇનસ 80 માઇનસ 60 એટલે માઇનસ 140 એના બરાબર 0 ગુણ્યા 10 એટલે એ થઈ ગયું આપણી પાસે 0. ઓકે, હવે માઇનસ 140 ઓલી બાજુ જશે તો 16v બરાબર 140 પ્લસ થઈ ગયા. બરાબર, તો અહીંયા આપણી પાસે થઈ જશે એક જ મિનિટ, v ઇઝ ઇક્વલ ટુ 140 ના છેદમાં 16. બરાબર, હવે તમે જુઓ 16 છક 96 ને 16 નવા 144 થાય એટલે 16 ગુણ્યા 8 16 અઠ્ઠા 128. બરાબર, તો v બરાબર આપણને વોલ્ટેજ કેટલા મળશે તો કે 16 અઠ્ઠા 140 નો આવી રીતના આપણે ભાગાકાર કરી નાખીએ. 140 ને અહીંયા 16. બરાબર, 16 અઠ્ઠા કેટલા થઈ ગયા? 128. બરાબર, એટલે ઉપરથી 10 કો લીધો તો અહીંયા વૈધા કેટલા? 2. 3 માંથી 2 ગયા 1 વૈધા અને અહીંયા થઈ ગયું આપણી પાસે 0. બરાબર, સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ. હવે પોઈન્ટ કરીને આપણે 0 ઉતારવો પડે. બરાબર, તો સેમ એઝ ઇટ ઇઝ પાછું તમે જુઓ 16 સત્તા હલાવવું જોઈએ. 16 સત્તા 112 થશે એટલે 16 ગુણ્યા 7 112 એટલે અહીંયા આપણી પાસે પાછા અહીંયા કેટલા વૈધા તો કે 8 વૈધા અને અહીંયા 0 ને 0 ઉપરથી હજી એક 0 ઉઠાડીએ તો 16 50 80. બરાબર, એટલે અહીંયા 0 0 થઈ ગયું તો 8.75 મને વોલ્ટેજ મળ્યા. કેટલા? 8.75 વોલ્ટ. ચાલો, વોલ્ટેજ મને મળી ગયા છે. મારે એક્સટર્નલ રેઝિસ્ટન્સ 10 ઓહ્મ માંથી પસાર થતો કરંટ ગોતવાનો છે. તો I ઇઝ ઇક્વલ ટુ v બાય r. સિમ્પલ ને સાદું. અહીંયા જે છે એ જ. તો v કેટલા છે તો કે 8.75 અને એના છેદમાં 10 જે ઇક્વેશન i3 જ ગોતવાનું. બરાબર, એ જ આપણો કરંટ i3 છે, એ જ આપણો મેઇન કરંટ છે. તો 8.75 ના છેદમાં 10 એટલે 0.875 એમ્પિયર આપણો આન્સર થશે ઓપ્શન નંબર ડી. સિમ્પલ અને સાદો દાખલો હતો. બરાબર, થોડુંક મગજ દોડાવવું પડે કારણ કે સર્કિટો આપણે ડ્રો કરવી પડે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. ઇન ધ RC સર્કિટ ધ અચીવ ટાઈમ કોન્સ્ટન્ટ ઇઝ 2 સેકન્ડ. ટાઈમ કોન્સ્ટન્ટ તમને આપેલો છે 2 સેકન્ડ. ધ વેલ્યુ ઓફ ધ રેઝિસ્ટન્સ ટુ બી કનેક્ટેડ ધ સિરીઝ વિથ ધ કેપેસિટન્સ 4 માઇક્રોફેરાડે વિલ બી. બરાબર, RC સર્કિટ છે. ટાઈમ કોન્સ્ટન્ટ લેમડા તમને 2 સેકન્ડ આપી દીધો છે અને કેપેસિટરની વેલ્યુ 4 માઇક્રોફેરાડે એટલે કે એનો મતલબ કે 4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત તમને આપી દીધી છે. હવે આપણે શું ગોતવાનું છે? રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ગોતવાની છે. બરાબર, રેઝિસ્ટન્સ જો ટાઈમ કોન્સ્ટન્ટમાંથી 2 દાખલા પૂછી લીધા. લેમડા ઇઝ ઇક્વલ ટુ RC તો R બરાબર શું થઈ જશે? લેમડા બાય C. તો લેમડાની વેલ્યુ કેટલી છે? 2 એના છેદમાં 4 અને એને ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. બરાબર, 2 કુ 2 2 દુ 4 એટલે અહીંયા 1 ના છેદમાં 2 થઈ ગયા. 10 ની 6 ઘાત છે અને માઇનસ ઉપર જવા દો એટલે એને ગુણ્યા 10 ની 6 ઘાત. બરાબર, હવે 10 ની 6 ઘાત છે એટલે તમે કઈ રીતના આમાં તમને આપેલું છે કેટલામાં તો કે કિલો ઓહમમાં આપેલું છે. બરાબર, એક જ મિનિટ. ઓકે, થઈ જશે. હાલો, હવે 10 ની 6 ઘાત એટલે આપણે તો અહીંથી 1/2 એટલે કેટલા થઈ જશે? 0.5 થઈ જશે. 0.5 એટલે 500 કિલો ઓહમ આપણો આન્સર આવશે. કઈ રીતના એ પણ બતાડી દઉં. બરાબર, કેટલા થઈ ગયા? 0.5 એટલે આપણે 1/2 એટલે આવી રીતના લખી શકીએ 5 ના છેદમાં 10 એટલે ઈ જ 1/2 થઈ ગયા. એને ગુણ્યા 10 ની 6 ઘાત. 1 મીંડું ગયું એટલે 5 ગુણ્યા 10 ની 5 ઘાત. તો હું આવું લખી શકું 500 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે ઈ થઈ ગયા કેટલા? 500 કિલો ઓહમ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, આ રીતના તમારે દાખલો ગણવાનો છે. થોડુંક તમારે યુનિટમાં એમાં ધ્યાન રાખતું જવાનું છે. નાના કેલ્ક્યુલેશન પૂછાયેલા છે. ચાલો, ઓકે ફ્રેન્ડ્સ, જેટલા દાખલા હતા એ બધાય તમને ગણાવી દીધા છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. PDF છે એ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.